જૈન સંઘમાં જૈન મુનિ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજની અનુમોદના અર્થે વરઘોડો તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર ધરસુરી મહારાજનું સામયું યોજાયું। જૈન દર્શનમાં આત્માને બાંધેલા ચીકણા અને ઘાતી કર્મોના નાશ માટે તપ ધર્મનો મહિમા બતાવ્યો છે, એમ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે જણાવ્યું હતું। વધુમાં સંઘના પ્રમુખ જયદીપ શાહે જણાવ્યું હતું કે આજે વિમલનાથ જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન મુનિ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે બધાના ઘરે ઘરે જઈને તપ કરવાની પ્રેરણા આપી હતી અને તેથી સંઘમાં 90થી વધારે રેકોર્ડ બ્રેક તપસ્યા થઈ હતી। પર્યુષના દરમિયાન સાધુ ભગવંતોને વ્યાખ્યાન આદિ કાર્યો કરવાના હોવાથી પોતે ઉપવાસ તપ કરી શકતા નથી, જેથી જૈન અગ્રણી મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે હમણાં 28 તપની આરાધના કરી હતી, જેનો આજે પ્રાર્થનાનો પ્રસંગ યોજાયો હતો। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ તથા કીર્તિ મહારાજ ઉગ્ર વિહાર કરી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજના તપની અનુમોદના કરવા ખાસ પધાર્યા હતા। જૈન એલર્ટ બેન્ડની સુરાવલી વચ્ચે ગુરુકુળ 4 રસ્તાથી ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ તથા 106 વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજ તથા તપસ્વી મુનિશ્રી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજનું જોરદાર સામયું કર્યું હતું। ત્યારબાદ વ્યાખ્યાનમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે આટલા બધા ઓપરેશન થયા, કેન્સરની ચાલુ ટ્રીટમેન્ટમાં આ પ્રકારની તપસ્યા ખરેખર વીર પુરુષ જ કરી શકે તે માટે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજને તપોવીરની પદવીથી નવાજ્યા હતા। જૈન અગ્રણી દીપક શાહે 17મી તારીખે ક્ષમાપના સંક્રાંતિ માટે બધાને આત્મીય ધામ માંજલપુર પધારવા આમંત્રણ આપ્યું હતું। સાધ્વી નઈ પ્રજ્ઞા શ્રીજી તથા પ્રશ્યમ રત્ના શ્રીજી મહારાજે ગુરુદેવના તપની અનુમોદના કરી હતી, એમ સંઘ અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે વિમલનાથ જૈન સંઘની અંદર જે ચાતુર્માસ બિરાજમાન છે વલ્લભસુરી સમુદાયના 106 વર્ષીય તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી મહારાજ અને વેયાવચ પ્રેમી મૌન સાધક એવા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસમાં પર્યુષણા પર્વમાં ખૂબ સુંદર સાહેબે બધા જ સંઘના લોકોને તપશ્ચર્યાઓ કરાવી, પગે ચાલીને ચતુર્વિધ સંઘ સાથે બધાના ઘરે પગલાં કર્યા, પ્રેરણા કરી અને એના કારણે એ સરસ મજાની તપશ્ચર્યા થઈ। પછી સાહેબને પોતાને ભાવ થયો કે બધાને તપશ્ચર્યા કરાવી તો હું પણ તપશ્ચર્યા કરું। આપણી સાથે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે। સાહેબ, આપને આ પ્રેરણા કેવી રીતે? કેમ કે મને ખબર છે આપની શારીરિક અસ્વસ્થતા છે, ઘણા બધા ઓપરેશન થયા છે અને તપ કરવું એ આપણા માટે જોખમ છે, છતાં પણ આપે આ તપ કર્યું, એ કેવી રીતે જરા જણાવો। પરમાત્માની અસીમ કૃપા, દેવ ગુરુ ધર્મની અસીમ કૃપા, અસીમ કૃપાને કારણે પરમાત્મા મહાવીરે બતાવેલો માર્ગ, તપો માર્ગ, જ્યારે પણ પરમાત્મા દીક્ષા લે છે એ દિવસથી તપોધર્મને આરાધે છે, આત્મકલ્યાણ અર્થે તપની આરાધના કરે છે। તપ દ્વારા આત્મામાં અનંતકાળના લાગેલા કર્મોને, મેલને ધોવે છે। તપને જૈન ધર્મમાં અગ્નિની ઉપમા આપી છે, એવા અશુભ કર્મોને બાળીને ભસ્મ કરે છે, એવા તપની પ્રેરણા પરમાત્માના જીવનથી, વિવિધ તપસ્વીઓની તપસ્યાથી મને પ્રેરણા થઈ। મને વિશ્વાસ હતો કે મારા ગુરુ, મારા ઈષ્ટદેવ, મારા પરમાત્મા આદિ સકલ સંઘની મને આશીષ મળશે, એ આશીષના કારણે મારી 28 નિર્વિઘ્ન પૂરી થશે એવો આત્મવિશ્વાસ હતો। એવી પરમાત્માની, વીર માણિભદ્રની, ગુરુદેવની અસીમ કૃપા રહી, સાથે સાથે મારી માના આશીર્વાદ રહ્યા। આ સર્વના કૃપાને કારણે જ હું આજે અહીંયા તપસ્યા સુધી પહોંચ્યો છે। મારા સાથે રહેલા નઈ પ્રકાશજી સાહેબ આદિ ઠાણા બી અહીંયા હતા ને પારણું કરાવવા માટે માંજલપુરથી ઉગ્ર વિહાર કરીને વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરસિંહ સાહેબ આશીર્વાદ રૂપે મને પારણું કરવા પધાર્યા। એ બી હર્ષોલ્લાસથી, એ બી ખુશ થયા, આનંદ થયા, ઉત્સાહમાં આવ્યા, મને ખૂબ આશીર્વાદ આપ્યા। સાહેબ, આજે આપને ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબે પણ એક બિરુદ આપ્યું, એ શું હતું? સાહેબ મને વ્યાવચ આદિ ગુણોને દેખીને એમના સ્વયં મુખેથી, એમના હૃદયથી મને તપોવીરનું જે બિરુદ આપ્યું છે, એમના જ્ઞાનમાં એમણે જોયું છે
એ આપ્યું છે એ બદલ એમનો બી ખૂબ ખૂબ હું આભારી અનુમોદના કરું છું. એને લાયક છું નહીં, પણ લાયક બનવાની કોશિશ પૂરી કરીશ. Subscribe now and press the bell icon. Never miss an update.